આ સાબરમતીની વસ્તુ છે અને આજે એ ભાઈના મિસિસ એટલે મારા ભાભી એક હમણાં ગુજર્યા. અચ્છા, ઓકે. અત્યારે જ ગયા. તો અમે આમ ભાઈઓ છીએ પણ ફેમિલી જોઈન્ટ ફેમિલી જેવું છે. તો આવો કિસ્સો બન્યો કે ભાઈને ગંગાજળ બી નથી જતું. ગંગાને તો બધા ભેગા થઈ ગયા તો અમારા જે ભાઈ હતા એ પ્રેશર ચાલુ રાખ્યું તો ભાઈ ઊભા થઈ ગયા. તો ઊભા થયા તો કે કેમ ભેગા થયા છો? મેં બસ તમને જોવા આવ્યા. કે સારું. ઊભા થયા, બધી અમારા જોડે વાતચીત કરી. મને કે તારે આ ભાઈનું આ ધ્યાન રાખવાનું, આમનું આ ધ્યાન રાખવાનું, એટલું બધાને સોંપી દીધું. પછી અમારા જોડે જમીને પછી બેઠા થયા. તો એ ઘડી અમાસ દિવસ હતો, 6:30 પોણા 7 કે હવે અમે દવાખાને જઈએ. તો દવાખાને જવાનું નામ આવ્યું, બસ પતી ગયેલું. ટૂંકમાં 8 કલાક એક્યુપ્રેશરમાં એટલી તાકાત છે કે 8 કલાક અમારી જોડે રહ્યા, સવારના 11 સાંજે 7-8 વાગ્યા સુધી. તો ખરેખર ભગવાને જે આ વસ્તુ બનાવી છે એક્યુપ્રેશર, અને એમાં આપને ભગવાને આટલી શક્તિ આપી છે, અમારા માટે આનંદકારક છે ખરેખર. ટચું હું તો હું ભલે બીજા હોય કે ના, હું આપનો પ્રેમ કર્યો, ભલે મારાથી નાના જો હું પગે લાવું આપણે. ખરેખર આપ આટલી મહાનતા છે આપનું. એક ભગવાનના મોંમાં સરસ્વતી આપી છે એક અલગ, અને એક આપણે આવી શક્તિ આપી છે. મારા તરફથી બેન હું જિંદગી સુધી આનંદ જ છોડો. આ વસ્તુ એક્યુપ્રેશર મારા માટે દવા છે. લાઈફમાં મેં દુખાવાની ગોળી નથી લીધી, તો એ મારા માટે કેટલું સરસ છે. અરે એકદમ રાઈટ, કમ્પ્લીટ, એકદમ રેડી. બસ મારી નસ ખુલી જાય.